માતાજી મહારાજ. જય માતાજી. પધારો ગઢવી પધારો. ઈ બધું તો ઠીક બાપુ, પણ આ ગઢવીએ તમને જય માતાજી કીધા, આ ડાયરાને જય માતાજી કીધા, અને મને એકને જય માતાજી નો કીધા. તો માંડણ તને દુઃખ લાગ્યું? અરે દુઃખ તો મને લાગે ને, માંડણ જાજુ લાગ્યું દુઃખ. ગઢવી હમણાં રાજની અંદર આવતા નહોતા. હા તો હમણાં નોકરીએ લાગ્યો. હા, કદાચ તને ઓળખતા ન હોય એટલે તને જય માતાજી નો કીધા. આપણી ઓળખાણ દઈ દ્યો. ઓળખાણ આપી દઉં. આ ઓળખાણ દઈ દ્યો. અરે ગઢવી, આ માંડણ છે અને મારા રાજનો કારોબારી છે, મારી જમણી ભુજા, મારો વિશ્વાસુ માણસ છે. તમે એને જય માતાજી નો કીધા, એને બહુ દુઃખ થયું. શું વાત કરો છો મહારાજ? જમણી ભુજાઓ હમણાં જ નોકરીએ રાખ્યા લાગે, તમને દુઃખ લાગ્યું? અરે મને દુઃખ નો લાગે, પણ શેનું દુઃખ લાગ્યું? તમે આ ડાયરાને જય માતાજી કીધા, બરાબર છે, અને બાપુને જય માતાજી કીધા, હા. મને જય માતાજી કેમ નો કીધા? આ બધાના વખાણ કર્યા અને તમારા વખાણ નો કર્યા એટલે મારી ઓળખાણ તમારે કઢવી લેવી જોઈએ. અરે વખાણ કોના કરવાના હોય? કેના હોય? કે જેને દાતારીના સુરવીરતાના કામ કર્યા હોય એમના વખાણ કરવાના હોય. જો તમે કાંઈ પણ દાતારી અને સુરવીરતાના કામ કર્યા હોય તો તમે પણ કયો, તમારા પણ વખાણ કરીએ. બોલ, આ એમને ભડાકા વાળી લઈને રખડતા છે. અમે દાતારી સુરવીરતા ઈ વાત જ જવા દઈએ, પણ તમે શું સુરવીરતાના કામ કર્યા એ મને કહો, એટલે તમારા પણ વખાણ કરવાના. ઈ તમે બધા જઈ અવેડા બંધાવતા, તઈ અમે બધા વાહ ડાટા કાઢતા. અરે મહારાજ, આને તમે જુનાગઢના એડીસી બનાવ્યા, રાજનો કારોબારી. જામની ભુજા. અરે મહારાજ, તમે કારોબારી તો બનાવ્યો છે, પરંતુ આ પાસેરનું ઠામ છે અને તમે સવા શેર પીરસી દીધું, પરંતુ કઈ વાંધો નહીં. આ ગરવો ગિરનાર જરૂરથી કઈક લાજ રાખશે. લોંદો વધારે પડી જાય, ટાયરો હોય 2800 ને 500 પડી જાય, બરોબર ને? માંડણ, હા મહારાજ, આમનો મને પરિચય આપી દ્યો. મારી ઓળખાણ ઓળખાણ તો આપવી જ પડે ને. બોલો, કયું નો હું કહું છું, કઈ એમને ભડાકા વાળી લઈને રખડતો હોય? પણ તમારા નામ થોડોક પરિચય આપો તો મને. મારું નામ છે માંડણ. માંડણ લીંબા લીંબડિયા. લીંબડિયા અમારી અટક. બરાબર. માંડણ લીંબા લીંબડિયા. પણ લીંબાભાઈ, આ જેટલા આવે છે એટલા આમ જ કરે. ભાઈ સાહેબ, લીંબો મારો બાપ. તો તમારું નામ? હમી હાન નો કહું છું, લીંબો મારો બાપ. મારું નામ માંડણ. માંડણ લીંબા લીંબડિયા. માંડણભાઈ. હા, માંડણ. બરાબર, ભૂલાઈ ગયું તું. હા, પણ હું તમને 4 વસ્તુ કહું. મારે તમને 2 શબ્દ કેવા હે? વળી કાંઈ વાંધો ને, કહી દો. જો તમને કઈ ખોટું ન લાગે તો કહું. ખોટું લાગતું હોય તો આપણે અહીંયા હોય જ નહીં. કહી દો. હા, એમ સંગ કરો તમે સજન તણો, અને વળી હોય નહીં કોઈ દીક ભાત, પણ જે દી ઘટમાં લાગી જાય ઘા, હરે રે તો કાફર ને સંગ કાગડા. વાહેલું નો ગઈમું આપણે. કાફર જેવું કઈક કીધું આપણે. પણ તમને નથી કેતો, તો તમને થોડું થોડું લાગુ પડતું આવે. લાગુ માં ઈ આપણને કઈ નડતું ને, લાગુ પડતું હોય તો ઈ નથી નડતું. આપને તમે કયો તો નડે, સમજ્યા? કેવો તમને થોડું કહેવાય લીંબાભાઈ? તો જવા દો, કઈ વાંધો નહીં, ઠપકારો. એમ સિંદોર સિંદોર સોપડો તમે સિંગડે, અને વળી ઓલા ડોબાઈ પૂજાય નહીં, પણ અહીંયા દૂધ દૂધ ભલે ડોઢા કરે, હરે રે તો કામ ધેનું કહેવાય નહીં. આ તો મને ડોબું કીએ. માંડણ, હા, તારો સમજ્યા ફેર હોય અને ગઢવીના કદાચ જોવામાં કઈ આવ્યું હોય
અને કીધું એનું દુઃખ ન લગાડાય. મનમાં આવી ગયું ને કહી દઈએ કા ચારણ છે. આપણે ક્યાં ખોટું લગાડી કાંઈ વાંધો નહીં. પણ હું તમને જે 4 વસ્તુ કહું ને ઈ જો તમે એક દુહાની અંદર લઈ લ્યો તો હું તમને હાચા ગઢવી કહું. અરે લીંબાભાઈ, એ લીંબા ભાઈ નહીં ભાઈ સાહેબ, તો લીંબો તો મારો બાપ છે. તો તમારું નામ? મારું નામ માનણ. માંડણભાઈ. માંડણ, લીંબા, લીંબડિયા. તમારે કઈ એવી 4 વસ્તુ છે જે એક દુવામાં લેવી? મારા બાપના નામની તો પથારી ફેરવી નાખી તમે. એ 4 વસ્તુ છે એમાંથી કઈ કઈ? પેલી વસ્તુ હોકો. હોકો પીતા? હોકો મારા ડોહા લીંબા ડોહા પીતા. હા. અને ઈ કેવો હોકો? કેવો? હોકો આટલેક પડ્યો હોય હા. અને મારો ડોહો આટલેક બેઠો હોય. હોકો આઘો જ હોય. હા, આઘો હોય અને ત્યાંથી આમ નડી હોય અને મારો ડોહો આમ હટું લેતો હોય. સમય જાતા બાપા વયા ગયા. બાપા વયા જ જાય. પણ ઈ હોકો મેં હજી આંસવીને રાખ્યો. હું વાત કરો છો? હજી હાચવીને રાખ્યો છે. રાખ્યો. તમને વડવા પ્રત્યેનો પ્રેમ ખૂબ જ લાગે છે. પ્રેમ કર્મી દીકરા, વાત જવા દ્યો તમે. હા. ત્યારબાદ બીજું મારા ડોહા લીંબા ડોહા કાબરા બળદ રાખતા અને ઈ બળદની રાઈસ ફુમકિયારી રાઈસ. બળદના પણ શોખીન હતા. બળદના બહુ શોખીન અને એની રાઈસ ફુમકિયારી રાઈસ ઈ હજી હાંસવીને રાખી. જોયું મહારાજ? આને કર્મી દીકરા કહેવાય. કર્મી દીકરા પેલે વડવાની એક એક વસ્તુ હજી હાચવીને હાંસવીને રાખી. રાખી. અને ત્રીજી વસ્તુ ત્રીજી એ મસ્ત મોટો ગોરો, ઠીકરાનો ગોરો. ઘોડો રાખતા. હા. લીમડા હેઠે મારા ડોહા બેહતા અને જે વટે માર્ગું નીકળે એને ટાઢું પાણી પાતા. વટે માર્ગો અને પાણી પાવું એ તો આપણો ધર્મ કહેવાય. ધર્મ કહેવાય, ધર્મ. અને સમય જાતા ડોહાય વયા ગયા અને ગોરો ફૂટી ગયો. ગોરો ફૂટી જ જાય. હા, ગોરો ફૂટી ગયો પણ ઠીકરા મેં હજી હાંસવીને રાખી. વાહ, તમને વડવા પ્રત્યેનો તો પ્રેમ, અનહદ પ્રેમ છે. કર્મી દીકરા. ગોરો ફૂટી ગયો પણ હજી એના ઠીકરા હાચવીને ઠીકરા હાંસવીને રાખ્યા. રાખ્યા. અને ચોથી વસ્તુ એક જંતર. જંતર પણ વગાડતા. જંતર મારા ડોહા જંતરના બહુ શોખીન હતા. હા. જંતર 2 જ જણા વગાડતા. બીજું કોણ? એક જંતર વાળો જુવાન અને બીજો મારો ડોહો લીંબો ડોહો. 2 જ વગાડતા. હા, 2 જ વગાડતા. આ 4 વસ્તુ જો તમે એક દુહાની અંદર લઈ લ્યો તો તમને હાચા કવિરાજ કહું. 4 વસ્તુ એક દુવામાં આવવી જોઈએ. અને જંતર હજી હાંસવીને રાખ્યું. હજી હાચવીને રાખ્યું. કર્મી દીકરા લ્યો. કર્મી દીકરાઓ. ઘટે નહીં. તો લીંબાભાઈ તમે અહીંયા બે ભાઈ સાહેબ લીંબાભાઈ ને લીંબો મારો બાપ. તમને તો તમારું નામ? માંડણ. માંડણભાઈ. તમે અહીંયા બેસી જાઓ. આ 4 વસ્તુ એક દુવામાં આવી જાય. હવે કેતા નહીં. હવે મારો ડોહો વાંથી સમસા નથી પાછો આવશે. નહીં આવે હવે. હા, હવે એને હક લેવા દો. એમ હોકો રે છે માંડણ તારા હાથમાં અને વળી આખી દીએ રે છે રાસ પણ યા ગોરો ફૂટ છે તારા ગેબનો હરે રે તેદી જંતર વગાડતો જાય. કરી દીધું હો બાપુ. આને તો ફિટ કરી દીધું. માંડણ એ રાજ કવિ છે. તારી પ્રતિમાને જુએ અને દુઓ બનાવે. સાચું સાચું. એમાં કાંઈ પણ કેમ ફિટ કર્યું ખબર? માંડણ તને મેં કીધું તું ગઢવીને જે કેવું હોય તે કે કેવી રીતે ફિટ કર્યું? ઈ કે હોકો રહે તારા હાથમાં ખીતીએ રહે રાસ ગોરો ફૂટશે જેદી ગેબનો તેદી જંતર વગાડતો જાય. માંડણ તો કહુંબાની તૈયારી કરો. કહુંબા હાજર જ છે. અરે મહારાજ, જલ્દી કસુંબા પાણીની તૈયારી કરો. મારે થોડી ઉતાવળ છે. કહુંબામાં નિરાશ થોડીક રખાય. લ્યો તમારા હાથથી દ્યો ને બાપુને.
હાલો મારા હાથે જ કસુંબા પાણી હા આપી તમારા વયના ઉમય ઉઠતાય નથી એને. કડક છે હો. લ્યો મહારાજ કસુંબા પાણી લીધા હવે મને જવાની આજ્ઞા આપો. અરે ગઢવી જાવ એનો વાંધો નથી. કડક છે. આવતીકાલે ખીચડી પૂજનનો દિવસ છે માટે રાજમાં જરૂર હાજરી આપો. અરે મહારાજ માફ કરજો કાલે મારાથી જુનાગઢ નહીં અવાય. નહીં અવાય તેનું કારણ નહીં આવવાનું કારણ તો એ જ કે મોણિયાની અંદર અમારી ચારણી નાત ભેગી થવાની છે તો નાતની પાઘડી મને પહેરાવાની છે એટલા માટે કાલે રાજની અંદર મારાથી નહીં અવાય. અરે ગઢવી ગત ગંગાજળ જ્ઞાતિ જેનો કહેવાય તમને જો નાતની પાઘડી પહેરાવે એ તો ઘણો આનંદની વાત કહેવાય. પણ તમે તો જાણો છો કે જ્યાં સુધી તમે રાજમાં ન આવો ત્યાં સુધી મને કસુંબા ઉગતા નથી. જો આવતીકાલે તમે રાજમાં ન આવો તો આજથી કસુંબા પાણી અગ્રાજ છે. બસ કરો મહારાજ આવી આકરી પ્રતિજ્ઞા ન કરો. હું કોઈ પણ સંજોગે કાલે જરૂરથી તમને કસુંબા પાવા આવીશ. જાણો છો ગઢવી કે આવતીકાલે અશ્વદોળની હરીફાઈ રાખી છે. શું વાત કરો છો? અશ્વદોળની અંદર જે વિજેતા બને એને 5 ગામ સોનાના મૂઠવાળી તલવાર ભેટ આપવામાં આવશે માટે તમારો અશ્વ લેતા આવજો. અરે મહારાજ મારો અશ્વ તો મારી સાથે જ હોય. લ્યો હવે મને જવાની આજ્ઞા આપો. લ્યો જય માતાજી. માંડણ હા જુનાગઢ રાજ તરફથી અશ્વદોળમાં તારે જવાનું. મારે જવાનું કાંઈ વાંધો નહીં. આપણે ક્યાં અશ્વદોળમાં કાંઈ પાછા પડી એમ. 2 અશ્વ તૈયાર કરજે બે અબલક અને મબલક બે તૈયાર જ રાખ્યા છે. અને બધી તૈયારીઓ તારે કરવાની છે. અરે ધરવીને તૈયાર રાખું. માટે ચાલ હું બગીચામાં ફૂલ ચૂંકવા જાઉં છું. આ ફૂલ હુઈ કરો બસ તમે ઈ કરો. તું અશ્વની તૈયારી કર. હું અહીંયા બેઠો છું તમે ફૂલ હુઈ રાખો. બાકીની ઉપાધિ મારી ઉપર નાખ દો. કાંઈ ભૂલ ન થાય હો. હા નો થાય. હું સૌ ત્યાં સુધી ઉમય કાંઈ થવાનું જ નથી.